નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. સમિતિની રચના અને ખાતાની ફાળવણી મુદ્દે ભાજપના કોર્પોરેટરે ખુલ્લો વિરોધ નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે. સભા દરમિયાન વોર્ડ 4ના ભાજપ કોર્પોરેટર ગોવિંદસિંહ સમિતિમાં થયેલી ફાળવણીમાં નારાજગી વ્યક્ત કરી હતી અને વિરોધ નોંધાવતા અને બધાના પોલ ખોલવાની અને આરટીઆઈ માંગવાની વાત કરી વિરોધ કરીને સભા વચ્ચેથી વર્કઆઉટ કરી નીકળી ગયા હતા. ગોવિંદસિંહ સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા સંગઠન તેમજ પૂર્વ ધારાસભ્ય પર પક્ષપાતના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે સમિતિની રચનામાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. સતત ત્રીજી ટર્મથી ચૂંટાઈ આવતા ગોવિંદસિંહે પક્ષના નેતાઓ સામે પણ ખુલ્લેઆમ સવાલ ઉઠાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ પ્રવીણસિંહ ડાભી, સાબરકાંઠા ઈડર. આ બધા એક મળેલા બધા ખવકનિયા એક ધારાસભ્ય પેલો ને પેલી ને બસ એક સેટ કરો આજકાલના આયેલા બધાને બધા હગા લાગે જીવના બધા મળેલા હતા, બધા ફૂટેલી નોટો છે બધી ખવકની જેટલું ખાધું છે 10 વર્ષમાં બધાનું આઈટીઆઈ માગીને બધું કરવાનું ખુલ્લું. બધા ચોર બધા ભેગા થઈ જાય.